કેનેડામાં જસ્ટિસ ટ્રુડોની સરકાર સામે સંકટ ઘેરું બની રહ્યું છે. એક તરફ ભારત સાથેના સંબંધો બગડ્યા છે તો બીજી તરફ પડોશી દેશો સાથે સંબંધો સારા નથી ચાલી રહ્યા. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની નવી ચૂંટાયેલી સરકારે પણ કેનેડા પરના ટેરિફમાં ફેરફારની જાહેરાત કરી છે. આ સાથે ટ્રુડોના નાણામંત્રીએ રાજીનામું આપી દીધું છે. હવે સમાચાર આવી રહ્યા છે કે તેમના નાયબ વડાપ્રધાનના રાજીનામા બાદ ટ્રુડોએ મંત્રાલયમાં ફેરબદલ કર્યો છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસાર 8 નવા પ્રધાનો ઉમેરવામાં આવ્યા હતા. આ નવા મંત્રીઓમાં 4 મંત્રીઓ મૂળ ભારતીય છે. ત્યારે વડાપ્રધાન ટ્રુડોએ રાજધાની ઓટાવામાં શપથ ગ્રહણ સમારોહનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે તેમના નવા મંત્રીમંડળના સભ્યોનું સ્વાગત કર્યું છે. સૌથી મહત્વપૂર્ણ પોર્ટફોલિયોમાંના એકમાં ઓન્ટેરિયોના સાંસદ ડેવિડ મેકગિન્ટીને કેનેડાના જાહેર સુરક્ષા મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે ફેડરલ કાયદા અમલીકરણ એજન્સીઓની દેખરેખ રાખશે. ઓન્ટારિયોમાં અન્ય મતવિસ્તારના સાંસદ નેથેનિયલ એસ્કેર્ન સ્મિથને કેનેડાના નવા હાઉસિંગ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ટ્રુડોના કેબિનેટમાં ફેરફાર સોમવારે નાણામંત્રી અને ઉપપ્રધાનમંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડના રાજીનામા બાદ થયો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.